શ્વાનના મુદ્દે સુરતમાં ધરણા, જીવદયા પ્રેમી દ્વારા પ્રતિક ઉપવાસ। એક દિવસના પ્રતિક ઉપવાસ પર બેઠા જીવદયા પ્રેમીઓ। मजूरा फायर स्टेशन सामने उपवास पर बैठा। हम भी प्रकृति का हिस्सा है, हमें कैद में रखना योग्य नहीं नो पोस्टर। माननीय सुप्रीम कोर्टના હુકમમાં ફરી ફેર વિચારણા કરવાની રજૂઆત। જીવદયા પ્રેમી ધર્મેશ ગામી દ્વારા શ્વાન માટે પહેલી પહેલ। દિલ્હી એનસીઆરના તમામ રખડતા કૂતરાને પકડવાનો એસસીનો આદેશ, નસબંધી કરવાને તેમને કાયમી ધોરણે આશ્રય ગૃહોમાં રાખવાનો નિર્ણય અપાયો હતો। બોલિવૂડ સેલિબ્રિટી સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો છે। સુરતમાં પણ જીવદયા પ્રેમી ધર્મેશ ગામી શ્વાનને બચાવવાના માટે ધરણા ઉપર બેઠા। जी आपનું નામ? जीवदया प्रेमी धर्मेश गामी आज रोज प्रतीक उपवास पर बैठेलो छू। माननीय सुप्रीम कोर्टे जे रीतना आवारा रखड़ता कूतराओ माटेनो ऑर्डर कर्यो छे ए बहु सख्त छे, बहु कड़क छे। केम के कूतराओने पण रखड़वानो अधिकार छे, एनी आजादीने सीनववानो माणसने कोई अधिकार नथी। जे कूतराओ करडे छे, जे घायल होय छे एवा कूतराओने राखवानी सगवड करवी जोईए, एमना शेल्टरो बनाववा जोईए। पण बे चार कूतराओना कारणे आखो कूतराओनो समुदाय दोषी नथी। एमनी स्वतंत्रता सीनवવાનો આપણને કોઈ હક નથી, અધિકાર નથી। એટલે આ માનનીય સુપ્રીમ કોર્ટનો જે ફેસલો છે એ બાબતે કંઈ ને કંઈ ઘટતું રાષ્ટ્રપતિ મહોદય કરે, સરકાર કરે અને એમાં હસ્તક્ષેપ કરે। કેમ કે જીવદયા એ આપણા ભારતનો મૂળ મંત્ર છે, અનુકંપા એ મૂળ મંત્ર છે। એટલે હું તમામ જીવદયા પ્રેમીઓને કહું છું કે આપણે આ કૂતરાઓની સ્વતંત્ર છીનવવા ન દેવી જોઈએ। એના માટે આપણે જે કંઈ થતું હોય એ કાયદેસર ગાંધી ચિંધ્યા માર્ગે કરવું જોઈએ। તમારી આ વાત માન્ય નહીં આવે તો તમે આગળ શું કરશો? અમે આ જ રીતના અનશન ચાલુ રાખશું, પણ અમને વિશ્વાસ છે કે માનનીય સુપ્રીમ કોર્ટ આ બાબતે કંઈક ને કંઈક ઘટતું કરી અને લિબરલ ઓર્ડર કરે અથવા તો આ ઓર્ડરને સ્થગિત કરશે। આ બાબતમાં તમે કોઈને રજૂઆત કરી? આ બાબતે મેં પહેલા પણ સોશિયલ મીડિયાના માધ્યમથી વિરોધ કર્યો છે અને ભારતના હજારો જીવદયા પ્રેમી, કરોડો જીવદયા પ્રેમીની જે લાગણી છે એ પણ ક્યાંક ને ક્યાંક દુભાઈ રહી છે। એટલે સરકાર છે, સુપ્રીમ કોર્ટ છે, આ બાબતે ઘટતું કરશે એવી અમને અપેક્ષા પણ છે।